સુરતમાં આમ આદમી પાર્ટીની સભા થાય તે પહેલા કેટલાક પોસ્ટરો ગોડાદરા વિસ્તારમાં લાગે છે અને આ દરમિયાન વીએચપીના લોકો ત્યાં આવી પહોંચે છે। ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાના પોસ્ટર ઉપર કાળી સાઈ લગાવવામાં આવે છે અને હોબાળો થાય છે। સુરતમાં સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી અને આ સભા શરૂ થાય તે પહેલાં જ વિવાદ શરૂ થયો। સભા શરૂ થાય પહેલાં જ આ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું હતું અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા આ પોસ્ટરને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કારણ કે જે પોસ્ટરો લાગ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ટોપી પહેરાવવામાં આવી હતી અને તેને જ લઈને વીએચપીના નેતાઓએ આ પોસ્ટર ઉપર કાળી સાઈ લગાવી હતી અને ત્યારબાદ હોબાળો પણ થયો હતો। પહેલાં તો આમ આદમી પાર્ટીની સભા પહેલાં વીએચપીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા તેની ઉપર એક નજર કરીએ। ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાવાની હતી। ગોડાદરા વિસ્તારમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા હતા અને આ પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના જે પોસ્ટરમાં ફોટા મૂકવામાં આવ્યા હતા તેને લઈને વિવાદ થયો હતો, કારણ કે આ પોસ્ટરમાં જે નેતાઓના ફોટા હતા તેમાં તેમની ઉપર ટોપી પહેરાવવામાં આવી હતી અને તેમાં જે લખાણ લખવામાં આવ્યું હતું તેને લઈને વીએચપીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને આ પોસ્ટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। આજે એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 1:45 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું। ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે। આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે 8 તારીખે સાંજે 8 વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે। આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું। એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો, રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે। મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે। ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહે છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વધી છે, એ લોકો પણ જવાના છે। આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો, આહિર સમાજ, દેસાઈ સમાજ, માલધારી સમાજ, આ લોકો પણ સભામાં જવાના છે। એટલે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે, આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે, લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે, આ આશય સાથે અમુક અસામાજિક લોકો
એમણે વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે. એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાયડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ, નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વૈમનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લેભાગુ જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે. આ બેનરો કોણે બનાવ્યા, કોના કહેવાથી બનાવ્યા, આ બેનરો લગાવ્યા કોણે, એના ઉપર ટોપી મોર્ફ કરીને કોણે લગાવી, આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે. પંકજભાઈ તાયડેએ પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે. અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા, એમના નિયમો, એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ માટે એક જ સરખા લાગુ પડે છે. અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વૈમનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે, વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ સાથે સંબંધ ધરાવનારા લોકોએ સભા પૂર્વ તોફાન થાય એવું વાતાવરણ કરવાની કોશિશ કરી અને તેની સામે અમે મધરાત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળીને આ તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે ફરિયાદ કરવામાં આવી છે. આમ કાલે સુરતમાં આમ આદમી પાર્ટીની સભા થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો હતો અને તેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ પણ તંગ બન્યું હતું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.